ચાલો ગાઈઝ, તો સૌથી પહેલા તો હરેક મિત્રોને જય હિન્દ। અત્યારે મોસ્ટ ઓફલી લોકો ખાલી ન્યૂઝ જોઈને એવું વિચારે છે કે ભાઈ યુદ્ધ ઊભું રહી ગયું। હકીકતમાં આ યુદ્ધ છે ને ઊભું રાખવું કોઈના હાથની વાત નથી। અગર અમેરિકા ધારે ને તો પણ આ યુદ્ધ ઊભું ન રહે, ઇન્ડિયા ધારે તો પણ નહીં, રશિયા ધારે તો પણ નહીં, ચાઇના ધારે તો પણ નહીં, ઇઝરાયલ ખુદ ઈચ્છા રાખે ને તો પણ ન ઊભું રહે, કોઈ દિવસ નહીં। કેમ કે દરેક અત્યારે જેટલા પણ લોકો આ યુદ્ધની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રભાવિત છે ને એ લોકો માટે ભવિષ્યની સિક્યોરિટી અત્યારે એ જગ્યા ઉપર છે કે ભાઈ આ યુદ્ધ થવું જોઈએ કોઈ પણ કાળે। કેમ કે કોઈ પણ દેશને અલ્ટિમેટલી પોતાનું ભવિષ્ય સિક્યોર કરવું હોય। અત્યારે તમે વિચારો કે ભાઈ ઇઝરાયલ અને ઈરાન આ બે દેશ બાંધે છે, એની પાછળ કોણ છે? ઈરાનની પાછળ રશિયા અને ચાઇના છે। એ લોકો એને હથિયાર અને પાવર અને પૈસા આપે છે કે ભાઈ તમે લડો, તમારી શક્તિ માટે તમે લડો, તમારા અસ્તિત્વ માટે તમે લડો। ઈરાનને આ રીતે કહે છે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાછળથી સપોર્ટ છે રશિયાનો અને ચાઇનાનો ઈરાનને। ઇઝરાયલને કોનો સપોર્ટ છે? અમેરિકાનો। અને એક પ્રકારે ઇઝરાયલનો જન્મ માત્ર ને માત્ર વચ્ચેના જે દેશો છે ને ખાડી દેશો એની અંદર પોતાનું પાવર જમાવવા માટે જ કરવામાં આવ્યો છે ઇઝરાયલનો જન્મ। એક પ્રકારે ભલે ઇઝરાયલ પહેલાં હતું જ તે, પરંતુ ધીમે ધીમે વધઘટ થઈ અલ્ટિમેટલી ઇઝરાયલ અત્યારે જે છે ને એ અમેરિકાની ઈચ્છા અનુસાર જ છે। અગર અમેરિકા પોતાનો સપોર્ટ હટાવી લે ને તો ઇઝરાયલ ઘણું ખરું સાફ કરી નાખે આ જે મુસ્લિમ દેશો છે તે। ઈરાન સૌથી પહેલાં, કેમ કે ઈરાન એ ઇઝરાયલનું સૌથી મોટું દુશ્મન છે। ઈરાને ઓલમોસ્ટ આની પહેલાં આખા વિશ્વમાં ઓફિશિયલી કીધેલું છે કે ભાઈ જ્યારે અમારી પાસે ન્યુક્લિયર વેપન મતલબ કે પરમાણુ બોમ્બ આવ્યો ને ત્યારે સૌથી પહેલો અટેક અમે ઇઝરાયલ ઉપર કરશું અને ઇઝરાયલને દુનિયાના નકશામાંથી બિલકુલ સાફ કરી નાખશું અમે। આ વસ્તુ ઈરાને કીધેલી છે। તો ઇઝરાયલ હું છું ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બોલ્યા વગર ઈરાનનું દુશ્મન થઈ ગયું। તમને ખબર છે કે ભાઈ માણસ જમીન માટે ગમે એ કરવા તૈયાર છે। અને અત્યારે જે આ ઈરાન છે ને, ઈરાનનો રાષ્ટ્રપતિ ઓલમોસ્ટ તાનાશાહ હતો, એને અત્યારે મારી નાખ્યો, પરંતુ એની પછી જેટલા લોકો આવે છે ને એ મોસ્ટ ઓફલી લોકો આ વિચારધારાવાળા જ છે કે ભાઈ ગમે એ થઈ જાય ઇઝરાયલને રહેવા દેવાનું નથી। અને ઈરાન તમને ઘણીવાર એવું લાગે ભાઈ સારું છે, તો હું એને સારું નથી કહેતો, ખરાબ નથી કહેતો, નથી ઇઝરાયલને સારું કહેતો, હું કોઈ પણ દેશને સારો અથવા તો ખરાબ નથી કહેતો। જે પણ છે એ જગ્યાએ છે એટલે છે ભાઈ, એમાં આપણે સારો કહીએ કે ખરાબ કહીએ કંઈ સુધરી ન જાય। એ દેશ જેવા છે એવા જ રહેવાના છે। તો ઇઝરાયલને, ઈરાનને, અમેરિકાને, રશિયાને, ચાઇનાને અથવા તો ઇન્ડિયાને તમે સારું કહો તો પણ ભલે, ખરાબ કહો તો પણ ભલે, એ જેવા છે ને એવા જ રહેશે, બરોબર? અગર કાલે ઉઠીને ઇઝરાયલ એમ કહે કે ભાઈ અમારે યુદ્ધ નથી કરવું, અમે યુદ્ધ વિરામ જોતો છે, અમારે શાંતિ જોતી છે, આ દુનિયાની અંદર અમારા દેશની અંદર અમારે શાંતિ જોતી છે, તો હું ઇઝરાયલ સેફ છે? બિલકુલ નહીં। ઈરાન કોઈ દિવસ એના મનસૂબા મતલબ કે એના જે પ્લાનિંગ છે ને ઇઝરાયલને બરબાદ કરવાના, ઇઝરાયલને હાવ સાફ કરી નાખવાના, એ કોઈ દિવસ ઊભા નહીં રાખે। ઇઝરાયલ ગમે એટલું સારું થઈ જાય તો પણ ભલે અને ગમે એટલું ખરાબ થઈ જાય ને તો પણ ભલે, કેમ કે માનસિકતા બંનેની એકબીજાના વિરોધી છે। આ વસ્તુ સમજો। ન્યૂઝવાળા તમને કોઈ પણ સમયે એમ કે ભાઈ યુદ્ધ ઊભું રહી ગયું, યુદ્ધ ચાલુ થઈ ગયું, તો ભાઈ આ રમત નથી ચાલતી। તમારી મહેનતની કમાણી તમે લગાડી છે ને તો જીઓ પોલિટિક્સ શું છે ને આ વસ્તુ સમજો, શીખો। આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે। અત્યારે હું તમને જે કહું છું એ ન્યૂઝની બહારની વસ્તુ અને ઘણી ખરી જીઓ પોલિટિક્સ વાળી વસ્તુ કહું છું કે ભાઈ કયો દેશ શું કામ લડે છે, કઈ વિચારધારાથી, અને શું કામ એકબીજાના દુશ્મન છે, અને ક્યાં સુધી રહી શકે, અને આ યુદ્ધનું અંત કઈ રીતે આવી શકે ને આ વસ્તુ હું તમને કહું છું। એક, અને જો તમને ભૂલાઈ જતું હોય ને તો પેન અને પેપર લઈને બેસજો અને પોઈન્ટ ક્લિયર લખી લેજો, તો તમને ખબર પડશે કે ભાઈ અત્યારે વિશ્વ લેવલે ચાલે છે શું ને। આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે। જે લોકોએ પૈસા લગાડ્યા હોય ને માર્કેટમાં એ લોકો માટે સૌથી વધારે ખાસ મહત્વની, અને જો કે દરેક માણસ માટે જરૂરી જ છે કે ભાઈ યુદ્ધ ચાલુ હોય ને ત્યારે કોઈ પણ દેશને સિક્યોર રહેવું ખૂબ જ જરૂરી છે। અત્યારે આખા વિશ્વને જે કાંઈ ક્રૂડ ઓઇલની જરૂર પડે ને ઓલમોસ્ટ ઈરાનમાંથી આવે છે, ઈરાનમાંથી પાસ થાય છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે ઈરાને ઓલમોસ્ટ ઘણું ખરું બંધ કરેલું છે, અને જો ખુલ્લું કરે ને તો પણ કોઈ આવવા તૈયાર નથી। એ જગ્યાએથી કોઈ પણ શિફ્ટ અથવા તો કોઈ પણ કન્ટેનર આગળ પસાર થવા માટે તૈયાર નથી। કેમ કે જો ભૂલમાં જાણે પણ કાંઈ પણ અટેક થયો ને તો પણ નાના લોકો ડૂબી જશે એની અંદર જે શિપમાં છે એ, અને ઘણું ખરું ઓઇલ આખા સમુદ્રમાં ફેલાઈ જશે આ વસ્તુ, અને એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। શિપની કોઈ પણ પ્રકારનું ઇન્સ્યોરન્સ આપવા તૈયાર નથી કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની। તો આ મહત્વનું છે। યુદ્ધ ઊભું રહે તો પણ ભલે અને ન ઊભું રહે ને તો પણ ભલે, ખાડી દેશો આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ ખુલ્લો કરે કે ન કરે, કોઈ શિપ પસાર થવા તૈયાર નથી, કોઈ ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ આપવા તૈયાર નથી। આ વસ્તુ મહત્વની છે, એ સમજો તમે। કેમ કે ભાઈ તમે ખુલ્લો કરી નાખો હાલો રસ્તો તો પણ કોઈ આવવા તૈયાર નથી, તો
તો પછી કોઈ પણ દેશને ક્રૂડ ઓઇલ મળશે કઈ રીતે? આ વસ્તુ કોઈ નોટિસ નથી કરતા. ખાલી યુદ્ધ ઊભું રહેવું જોઈએ. યુદ્ધ ઊભું રહે કે ન ઊભું રહે એનું કોઈ મહત્વ નથી. ખાલી ત્યાંથી શિપ પસાર થતા થઈ જાય ને તો પણ સારી વસ્તુ છે. આ વસ્તુ તો થતી નથી. તો યુદ્ધ ઊભું રહે કે ન ઊભું રહે, કામનું શું ભાઈ? કેમ કે ભારત દેશ ક્રૂડ ઓઇલ ઉપર ચાલે છે. યુદ્ધ ચાલુ થાય તો નથી ઊભો રહેતો, યુદ્ધ બંધ થઈ જાય તો ચાલુ નથી થઈ જતો ભાઈ. ક્રૂડ ઓઇલ મળવો જરૂરી છે હરેક દેશને. જેટલા પણ દેશો ક્રૂડ ઓઇલ ઉપર નિર્ભર છે એને ક્રૂડ ઓઇલ નહીં મળે ટાઈમે, એટલે એ દેશ ઓલમોસ્ટ ઘણો ખરો મોંઘવારીમાં આવશે. દેશની ઇકોનોમી ઓલમોસ્ટ બરબાદ થાય. રહી વાત ઈરાનની, માની લો કે ભાઈ ઈરાને કાલે ઉઠીને ચાલો એમ કીધું કે ભાઈ હાલો અમારે પણ શાંતિ જોતી છે, અમારે કોઈ પણ પ્રકારનું યુદ્ધ નથી જોતું, તો શું તમને લાગે ભાઈ ઇઝરાયલ અને અમેરિકા ઊભા રહી જશે? નહીં ઊભા રહી. અમેરિકાએ અને ઇઝરાયલ તો ચાલો થોડુંક પાછળ આપણે લઈએ, પરંતુ અમેરિકાએ દશકો સુધી, દશક મતલબ કે 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ, આ રીતે 1-2 વર્ષની વાત નથી કરતો, દશકો સુધી ઈરાનને પાછળ દબાવીને રાખેલું છે અમેરિકાએ પોતાના સેન્કશનના માધ્યમથી. અને ઈરાનના મનમાં, હરેક નાના નાગરિકના મનમાં એક નફરત છે અમેરિકા પ્રત્યે. તો તમને કેમ લાગે ભાઈ આ યુદ્ધ ઊભું રહી જાય તો આ નફરત હોતે વહી જશે? કોઈ દી નહીં જાય. આ યુદ્ધ આજે નહીં તો કાલે, 1 વર્ષ પછી અથવા તો 10 વર્ષ પછી યુદ્ધ થઈને રહેશે. કેમ કે માણસના મનમાં જે કાંઈ હોય ને એ વસ્તુ એક દિવસ જમીન ઉપર ઉતરે. અને ઈરાન અને અમેરિકા ઓલમોસ્ટ જાની દુશ્મન છે. અમેરિકા ભલે મજબૂત છે, ઈરાન થોડું કમજોર છે, એ વસ્તુ માન્યું, પરંતુ ઈરાન પાછળ ચાઇના અને રશિયા છે. આ વસ્તુ ભૂલતા નહીં. નાટો સંગઠન યુક્રેનમાં આવીને ન બેસે ને એટલા માટે રશિયાએ 2021માં યુક્રેન ઉપર અટેક કર્યો હતો કે ભાઈ યુક્રેન તું નાટો જોઈન નહીં કરતું, અગર જોઈન કરીશ તો તારું ભવિષ્ય એકદમ ચકનાચૂર. આ વસ્તુ કીધું, એ વસ્તુ માની નહીં, તો રશિયાએ અટેક કરવો પડ્યો. અને એ સમયે અમેરિકાએ યુક્રેનને હથિયાર આપીને રશિયાને લગાતાર યુદ્ધમાં રાખ્યું. હકીકતમાં એ યુદ્ધ માત્ર 7 થી 10 દિવસનું હતું. એ યુદ્ધ એણે વર્ષો સુધી ખેંચ્યું, 4 થી 5 વર્ષ. હાલમાં હજી યુદ્ધ ચાલુ છે. વિચાર કરો, અમેરિકા કાંઈ સારું તો છે નહીં ભાઈ, નથી કાંઈ ખરાબ, ખાલી છે એ હું કહું છું ભાઈ. સારું ખરાબ કેવું એ મારી વસ્તુ નથી, એ તમારો ઓપિનિયન છે કે ભાઈ તમે શું સમજો છો. હું તો તમને કહી દઉં ભાઈ, તમે માની લો તો તમે રોબોટ થયા ભાઈ, માણસ નથી તમે. હું તમને જવાબ નહીં દઉં, હું તમને ખાલી કહીશ કે ભાઈ આ સિચ્યુએશન ચાલુ છે. આમાંથી તમારે શું સમજવું એ તમારે સમજવાનું છે. મને શું સમજાય છે એ હું તમને ઓલમોસ્ટ કહું છું. પછી હું તમને બધી વસ્તુ તૈયાર કરીને દઉં તો તમે કેદી શીખશો ભાઈ? જીઓ પોલિટિક્સ આ રીતે રન કરે છે, એ વસ્તુ હું તમને સમજાવું છું. ઓકે, અગર ઈરાન પાછળ હટી જાય તો ઈરાનની પણ સેફટી નથી ભાઈ. ભવિષ્યમાં ગમે ત્યારે ઈરાન આગળ વધવાની કોશિશ કરશે, અથવા તો વિકાસ તરફ આગળ વધશે ને, અથવા તો કાંઈ પણ સારા એવા હથિયાર ઊભા કરશે ને, ત્યારે અમેરિકા અને ઇઝરાયલ ઈરાન ઉપર અટેક કરશે. હવે ઈરાનની સેફટી કાંઈ ભવિષ્ય તો સિક્યોર નથી ભાઈ. કાલે ઉઠીને કોઈ પણ દેશ આગળ વધવાનો તો છે જ તે. હવે જ્યારે ઈરાન આગળ વધશે ત્યારે આ 2 દેશ કાંઈ હકણા નથી બેહવાના, ઇઝરાયલ અને અમેરિકા. કેમ કે ઈરાન ઓલમોસ્ટ આ બેનનું વિરોધી દેશ છે. ઇઝરાયલ અને અમેરિકાને લગાતાર એક દુઃખ રહે કે ભાઈ ઈરાન જો ભૂલમાં આગળ વધી ગયું ને તો ઈરાન ગમે ત્યારે અમેરિકા અને ઇઝરાયલ ઉપર ગમે ત્યારે સારામાં સારો અટેક કરી શકે. ત્યારબાદ છે અમેરિકા. અગર જો ઇઝરાયલ માની જાય ને કે ભાઈ યુદ્ધ નથી કરવું, યુદ્ધ શાંતિ કરી દો, અમે શાંતિ માટે તૈયાર છીએ, તો પણ યુદ્ધ ઊભું નહીં રહે, બરોબર. અને યુદ્ધ ઊભું રહી ગયું, ચાલો માની લીધું, બરોબર, 1 મિનિટ માટે ઊભું રહી ગયું. જસ્ટ એક્ઝામ્પલ તરીકે 1 મિનિટ માટે વિચારી લો કે ભાઈ ઇઝરાયલ અને ઈરાન આ બંને લોકો યુદ્ધ વિરામ માટે શાંતિથી માની ગયા કે ચાલો ભાઈ અમે અમારી સિક્યુરિટીને એક પ્રકારે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, અમે અમારું ભવિષ્ય અંધારામાં રહીને એ વસ્તુને માન્યતા આપીએ છીએ, ચાલો ભાઈ હાલશે અમારું ભવિષ્ય ભલે અંધારામાં રહી, બરોબર. આ 2 દેશ માની ગયા, તો પણ અમેરિકા નહીં માને. કેમ કે અમેરિકા માથે ઓલમોસ્ટ ઘણા ખરા $1 ટ્રિલિયન લેણું છે. એના હપ્તા ભરે ને તો પણ $1 બિલિયન જાય, દર મહિનાના હપ્તા ખાલી $1 બિલિયન જાય. અને જો એકવાર આખા વિશ્વમાંથી ડર નીકળી ગયો ને તો પણ અમેરિકા બરબાદ થઈ જશે. ભલે યુદ્ધ ન થાય તો પણ અમેરિકા બરબાદ થઈ જશે. કેમ કે અમેરિકાને જો જીવતું રહેવું છે, ઇકોનોમી લગાતાર સારી રીતે ચાલે એવી રાખવી છે ને, તો અમેરિકાને પોતાના હથિયાર વેચવા ખૂબ જ જરૂરી છે. કેમ કે અમેરિકાએ જે લેણું લીધું છે ને એનો હપ્તો જ બહુ મોટો આવે છે. એનો હપ્તો ભરવા માટે પૈસા કમાવવા પડશે દેશને. અને જો એકવાર ડર નીકળી ગયો તો લોકો એની પાસેથી હથિયાર ખરીદતા બંધ થઈ જશે, અથવા તો ઓછા કરી નાખે, બરોબર. ખાડી દેશોમાં ઈરાન સિવાયના જેટલા પણ દેશો છે ને ઘણા ખરા હથિયાર અમેરિકા પાસેથી ખરીદે છે. શું કામ? ડરના કારણે કે ભાઈ ગમે ત્યારે યુદ્ધ થાય ને તો અમને કામ લાગે, અમારી સેફટી સિક્યુરિટી એક પ્રકારે કોમ્પ્રોમાઇઝ ન થાય, આ માટે લોકો હથિયાર ખરીદે. અને એકવાર જો ડર નીકળી ગયો તો કયો દેશ ભાઈ મોટામાં મોટા હથિયારો $બિલિયન્સ હથિયારોમાં નાખશે? કોઈ પણ કન્ટ્રી $બિલિયન્સ હથિયારોમાં નાખશે નહીં. જો એકવાર વિશ્વ લેવલે ડર નીકળી ગયો કે ભાઈ કોઈ આપણું દુશ્મન નથી, કોઈ અટેક કરશે નહીં જડ દઈને મોટો એવો, તો હથિયાર લોકો લેહે નહીં, તો અમેરિકાને હથિયારના પૈસા મળશે નહીં, EMI ભરાશે નહીં, તો ઓલમોસ્ટ બેંકરપ્ટ થઈ જાય અમેરિકા. અને જો અમેરિકા એકવાર પાછું પડ્યું તો આખા વિશ્વમાં મંદી આવશે જ તે.
તો આ યુદ્ધ થવું છે ને એક પ્રકારે નોર્મલ છે, યુદ્ધ થઈને જ રહે, કોઈના હાથની વાત નથી. અમેરિકાને જો સુપર પાવર રહેવું છે ને તો પણ આ યુદ્ધ થવું ખૂબ જ જરૂરી છે. હકીકતમાં અગર એકવાર જો આ અમેરિકા આ યુદ્ધમાંથી એક પ્રકારે સાવ સાઈડ થઈ જાય ને કે ભાઈ અમારે કાંઈ જોતું જ નથી, તમે તમારી રીતે બાંધા રાખો અથવા તો ઊભું રહેવું હોય તો પણ તમારી ઈચ્છા, તો પણ ઇઝરાયલ સાફ થઈ જાય. ઇઝરાયલ સાફ થઈ ગયું તો ઘણા ખરા ખાડી દેશો એક પ્રકારે એક એનું યુનિયન બની જશે. સાઉદી અરેબિયા અને ઈરાન બંને એક ગ્રુપમાં આવશે, અને એક ગ્રુપમાં આવશે તો ખાડી દેશો ઓલમોસ્ટ એક થઈ ગયા. અને આ લોકો ગમે ત્યારે અમેરિકાનો દુશ્મન થઈ શકે. આ ગ્રુપ જે ખાડી દેશો છે અથવા તો વિશ્વના ઘણા દેશો છે, રશિયા, ચાઇના, ઇન્ડિયા, આ બધા તમને શું લાગે છે ભાઈ અમેરિકાના શુભચિંતક છે ભાઈ? દુશ્મન બનવા તૈયાર છે ગમે ત્યારે. અમેરિકાનું કોણ દુશ્મન નથી? આખું વિશ્વ દુશ્મન છે, પરંતુ લોકો બની નથી શકતા પૂરેપૂરા. કેમ કે અમેરિકાએ પરિસ્થિતિ એ રીતની ઊભી કરેલી છે કે ભાઈ કોઈ પણ માણસ જાણે અજાણે પણ અમેરિકાનો વિરોધ કરી ન શકે, કોઈ પણ પ્રકારની દુશ્મની મોલ ન લઈ શકે. આ રીતના એણે હાલાત ઊભા કરેલા છે. અગર એકવાર ખાડી દેશોમાંથી ઇઝરાયલ જો સાફ થઈ ગયું ને તો પણ અમેરિકા તો બરબાદ જ છે ભાઈ. કેમ કે એક પ્રકારે ડર નીકળી જાય, અને ડર નીકળી જાય હથિયાર નહીં વેચાય, હથિયાર નહીં વેચાય તો અમેરિકા ઓલમોસ્ટ પૂરું. કોઈ પણ સામાન્ય માણસને તમે પૂછો કે ભાઈ તમે જે છવો એ વસ્તુ તમે છોડી શકો નહીં, તો અમેરિકા કઈ રીતે છોડે ભાઈ? અમેરિકા સુપર પાવર, એક પ્રકારે મહાશક્તિ છે હાલમાં હજી. તો અમેરિકાને તમે પૂછો તો કેમ અમેરિકા કહી દે ભાઈ કે મારે સુપર પાવર નથી રહેવું, મારે ચાલશે ભાઈ સુપર પાવર નહીં, હું ખાલી પાવર રહીશ. અમેરિકા કોઈ દિવસ સુપર પાવરનો રસ્તો છોડશે નહીં. ગમે એટલા દેશને બરબાદ કરવા પડે તો પણ કરશે. ઇઝરાયલનો જન્મ જ એટલા માટે કરવામાં આવ્યો કે ભાઈ ડર ઊભો કરો. ડર ઊભો થાય લોકો હથિયાર ખરીદશે, હથિયાર ખરીદશે તો 100 રૂપિયાના ભાવની વસ્તુ 1000 અથવા તો 2000ના ભાવમાં વેચાશે. અને આ માધ્યમથી અમેરિકાએ ઓલમોસ્ટ લેણું લઈ લીધું, અને અત્યારે લેણું ન ભરાય તો અમેરિકા માટે તો નુકસાન છે. સુપર પાવર પણ હટી જશે, ડર નીકળી જશે. તો લોકો ઓલમોસ્ટ અત્યારે ડોલરની કાઢવાની તૈયારીમાં છે ભાઈ. ડોલર ગમે એમ કરીને કાઢો, કેમ કે ડોલર એક ગ્લોબલ કરન્સી બનાવી દીધી. આખા વિશ્વમાં અમેરિકાને જો નીચે પાડવું છે ને તો ડોલરને ડી-ડોલરાઇઝેશન કરવું જરૂરી છે. ડોલરને ગ્લોબલ કરન્સીમાંથી હટાવવું જરૂરી છે. જ્યાં સુધી ડોલર ગ્લોબલ કરન્સી રહે ને કે ભાઈ દેશોને કાંઈ પણ લેવાની જરૂર પડે એના માટે ડોલરનો યુઝ કરતા રહે ને ત્યાં સુધી અમેરિકા કોઈ દિવસ પડે નહીં. કોઈના હાથની વાત નથી. ગમે એટલું તમે પૈસો ખર્ચી નાખો, ગમે એવા હથિયાર આવી જાય, અમેરિકા નહીં પડે. ડોલર એની કરન્સી છે. આ પાવર અમેરિકાને સૌથી વધારે સુરક્ષિત રાખે છે. અને અત્યારે ઓલમોસ્ટ વિશ્વના ઘણા ખરા દેશો 50%થી વધારે દેશો ડી-ડોલરાઇઝેશન કરે છે કે ભાઈ આપણે કાંઈ પણ લેવેચની જરૂર પડે ને ત્યારે આપણે ઘણું ખરું છે ને આપણા દેશની કરન્સીમાં લેવેચ કરશું, આપણા દેશમાં રાખવાના. તો હકીકતની કહાની આ છે જીઓપોલિટિક્સની. જો ઈરાન પાછળ હટે ને તો પણ એનું ભવિષ્ય સિક્યોર નથી. ઇઝરાયલ અને અમેરિકા એને બરબાદ કરશે લગાતાર. રાષ્ટ્રપતિને જો મારી નાખો ને તો એના દેશનો કોઈ પણ નાગરિક, કોઈનું કાંઈ મહત્વ નથી. ગમે એવડી મોટી પોઝિશન ઉપર બેસી જાય ને ઈરાનનો કોઈ પણ નાગરિક તો પણ એને મારી નાખશે. જો એકવાર માર્યો છે તો દર વખતે મારશે. ઈરાનને આ ડર છે ને એટલા માટે તે કહે છે કે ભાઈ આ વખતે આર અથવા તો પાર, ગમે એમ, કાં તો તમે રહ્યો કાં તો અમે રહેવી. બે વસ્તુમાંથી એક વસ્તુ કરવા માંગે છે ઈરાન. આ કારણ છે કે ભાઈ તમે દર વખતે આ રીતે મારતા રહો તો ઈરાનનું ભવિષ્ય તો સિક્યોર છે નહીં. ઈરાન ફક્ત એક જ વસ્તુ વિચારે છે કે ભાઈ જો અમારા દેશનો રાષ્ટ્રપતિ સિક્યોર નથી, ગમે ત્યારે તમે થોડા દિવસે આવીને મારો છો તો પછી અમારા દેશનો કોઈ નાગરિક જ સિક્યોર નથી, અને તમે ગમે ત્યારે મારવાના જ છો ભવિષ્યમાં. તો ઈરાનનું પાછળ હટવું એકદમ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. ઈરાન ભવિષ્ય સિક્યોર નથી. જો પાછળ હટી જાય ને, યુદ્ધ વિરામ કરે ને, તો ઇઝરાયલ જો એકવાર પાછળ હટી ગયું તો પણ કાંઈ કામનું નથી ભાઈ. ઇઝરાયલનું ભવિષ્ય અનસિક્યોર થઈ જાય. ઈરાન ન જાણે હજારો લાખો એવા ગ્રુપ બનાવશે કે ભાઈ ઇઝરાયલની અંદર બરબાદી લાવો. લેબનાનની અંદર જે હિઝબુલ્લા છે ને એ ઈરાનનો જ પડછાયો છે. ઈરાનના પૈસેથી જ એ ગ્રુપ મોટું થાય છે. અને ગાઝાની અંદર જે કાંઈ થયું હતું ને એ પણ એક પ્રકારે ઈરાનનો જ સપોર્ટ હતો. આ વસ્તુ ભૂલતા નહીં. તો ઈરાન અથવા તો ઇઝરાયલ અથવા તો અમેરિકા, કોઈ પણ દેશ સારો નથી ભાઈ. કોઈ પણ દેશ ખરાબ પણ નથી. બધા જ દેશ પોતપોતાના સ્વાર્થ માટે લડે છે. અમેરિકા મહાશક્તિ માટે, પોતાના પૈસા કમાવા માટે દોડે છે. ઇઝરાયલ પોતાનું ભવિષ્ય સિક્યોર કરવા માટે, ઈરાન પોતાનું ભવિષ્ય માટે. એ વાત ભારતની, તો ભારતને ક્રૂડ ઓઇલ જોતું છે એટલા માટે ભારત હસ્તક્ષેપ કરે છે. અગર જો એકવાર ભારતને ક્રૂડ ઓઇલ એની રીતે મળવા મળે ને તો ભારતને કોઈ ફરક ન પડે ભાઈ. ઈરાન રહે કે ન રહે, રશિયા રહે કે ન રહે, ચાઇના રહે કે ન રહે, આ રીતે બધા ચાલે ભાઈ પોતપોતાના સ્વાર્થ ખાતર. તો જીઓપોલિટિક્સની અંદર માત્ર ઇન્ટરેસ્ટ, મતલબ કે તમારી ઇન્ટરેસ્ટ શું છે કોઈ પણ વસ્તુમાં, આ વસ્તુ પરમનન્ટ છે. બાકી કાંઈ વસ્તુ પરમનન્ટ નથી. રશિયાની ઇન્ડિયાની દોસ્તી હોય તો પણ ભલે, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન આ લોકો પણ દોસ્ત બની શકે, પરંતુ એકવાર આ વિચારધારા છે ને જે દુશ્મનની, આ હટવી જોઈએ. ઇન્ટરેસ્ટ અત્યારે આ જગ્યાએ છે કે ભાઈ દુશ્મની જે મનમાં છે ને એ વસ્તુ કાઢવી જરૂરી છે.
અગર મનમાં જે વિરોધ જે નફરત છે ને આ ઈરાનને ઇઝરાયલને અમેરિકાને આ વસ્તુ ન નીકળે ને ત્યાં સુધી યુદ્ધ ઊભું ન રહે ભાઈ. કોઈ પણ ન્યૂઝ ચેનલ ગમે એ બોલે તો માની ન લેવું. એટલા માટે જ તે મેં તમને વિડીયો બનાવીને સમજાવ્યું કે ભાઈ જીઓ પોલિટિક્સની અંદર અત્યારે આ રીતે વિચારે છે બધા પોતપોતાના માટે. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ જય હિન્દ.